સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। નવનિર્મિત વાવ-થરાદ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે જિલ્લા પંચાયત ભવન ખાતે ઐતિહાસિક માહોલ વચ્ચે યોજાઈ હતી। બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર તથા ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી। સમગ્ર પ્રક્રિયા પાટણ જિલ્લા કલેક્ટર અને વાવ-થરાદના અધ્યાસી અધિકારી પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં હાથ ધરાઈ હતી। પ્રમુખ પદ માટે યોજાયેલી વરણી પ્રક્રિયામાં કુલ 30 સભ્યોએ ભાગ લીધો હતો। બેઠકમાં હાથ ઊંચા કરીને સમર્થન મેળવવાની પદ્ધતિ અપનાવવામાં આવી હતી, જેમાં રત્નીબેન પરમારને બહુમતી સભ્યોનો ટેકો મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા। વાવ-થરાદ નવો જિલ્લો બન્યા બાદ પ્રથમ વખત જિલ્લા પંચાયતનું બોર્ડ રચાયું છે। આ સાથે જ જિલ્લાને પ્રથમ મહિલા પ્રમુખ તરીકે રત્નીબેન પરમારના નેતૃત્વનું સૌભાગ્ય મળ્યું છે, જેને લઈને સભ્યોને કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। વરણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અધ્યાસી અધિકારી પ્રશાંત જીલોવા તથા જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ કલ્પેશ શર્મા તથા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોર સહિત જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો, નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ અને તમામ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી। પરમાર જિલ્લા પંચાયત મલુપર સીટ 17 આજ રોજ વાવ-થરાદ જિલ્લા પંચાયતમાં મને પ્રથમ પ્રમુખની જવાબદારી આપી આ બદલે પાર્ટીનો સમગ્ર નેતૃત્વનો ખૂબ આભાર અને જિલ્લાના નેતૃત્વનો પણ ખૂબ આભાર અને આપણા લોકસેવક શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર તેમજ મલુપર જિલ્લા પંચાયતના તમામ મતદારોને પણ આભાર અને મને મળેલી જવાબદારી હું નિષ્ઠાથી નિભાવીશ। સૌનો સાથ, સૌનો વિકાસ। જય જય ગૌરી ગુજરાત। પ્રથમ એવું કયું આપ કામ કરશો જે વિકાસના કામો ખાસ કરીને વાવ-થરાદ જિલ્લાની અંદર પીવાના પાણી તેમજ સિંચાઈ માટે પાણીની પણ તકલીફ છે, તો કયા કામ કરશો? રોડ, રસ્તા, વિકાસ, પાણીનું આરોગ્ય કેન્દ્ર। આજે વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ નવા જિલ્લાની જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ તરીકે રજનીબેન અને ઉપપ્રમુખ તરીકે મારી પાર્ટીએ વરણી કરી, જેમાં પ્રદેશના અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબ, મુખ્યમંત્રી સાહેબ આપણા અને આપણા જિલ્લાના અધ્યક્ષ શંકરભાઈ સાહેબ, જિલ્લા પ્રમુખ આપણા નરેશભાઈ, 3 મહામંત્રી અને દિયોદર તાલુકાના ધારાસભ્ય કેસાજી ચૌહાણ સાહેબ, વાવના મંત્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, સૌનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા ઉપર જે વિશ્વાસ, પ્રમુખ ઉપર જે વિશ્વાસ મૂકીને અમને મેન્ડેટ આપ્યો એ મેન્ડેટ અમે સાર્થક ઉતરી અને અમારા જિલ્લા પંચાયતના દરેક સદસ્યોનો પણ ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનું છું। આજરોજ નવનિયુક્ત વાવ-થરાદ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની આજે સમિતિ યોજાઈ હતી। એમાં ખૂબ જ બહુમતી સાથે અમારી આ વાવ-થરાદ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખની વરણી થઈ છે। તેમાં રત્નીબેનની વરણી કરવામાં આવી છે, ઉપપ્રમુખ તરીકે ભાઈ જગદીશભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે અને વાવ-થરાદ જિલ્લાએ ખૂબ જ સારી રીતે ભાજપને લીડ આપી અને ભાજપનું માન શાન અને જાળવી અને લોકોએ ખૂબ જ આશીર્વાદ આપી અને આ વખતે નવનિયુક્ત જિલ્લાની અંદર શાનદાર જીત મેળવી અને વાવ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકા હોય તમામે તમામ ભાજપની બનાવી અને ખૂબ જ લોકોએ આશીર્વાદ આપ્યા છે। જે વિકાસની રાજનીતિ છે, જે ભૂપેન્દ્રભાઈ સરકારની જ્યારે વિકાસની રાજનીતિની અંદર લોકોએ સ્વીકારી અને આ વખતે નવનિયુક્ત જિલ્લાની અંદર નવીન ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે આજ નિયુક્તિ થઈ છે, એટલે ખૂબ ખૂબ લોકોનો આભાર માનીએ છીએ। જિલ્લાના પ્રથમ ચૂંટણીની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી। એમાં આજ રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ માટે થરાદ ખાતે ચૂંટણી યોજાઈ હતી। એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે। આ વાવ-થરાદ જિલ્લાના તમામે તમામ મતદારો અને 18 આલમ અને 36 કોમનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રમુખ તરીકે કે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ વિકાસની રાજનીતિએ સ્વીકારી
અને ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મત આપી અને આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ તરીકેની આ નવા બનેલા વાવથરા જિલ્લાના પ્રથમ પ્રમુખ તરીકેની જે નિમણૂક થઈ છે એ માટે રત્નીબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જગદીશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થરાદ તાલુકાના હાથાવાડા ગામે કોમી એકતા, ભાઈચારો અને માનવતાનું અનોખું તથા દિલ સ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું છે. કાણોદર ગામના પરેશભાઈ ચાવડાએ મુસ્લિમ પરિવારમાં યોજાયેલા લગ્ન પ્રસંગે મામેરું ભરી સમાજને પ્રેમ, સૌહાર્દ અને એકતાનો મજબૂત સંદેશો આપ્યો છે. આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ ભાઈચારો જીવંત બન્યો હતો. લગ્નની ખુશીમાં બંને સમાજના લોકો એક સાથે જોડાતા સમગ્ર વિસ્તારમાં ભાવુક અને ગૌરવપૂર્ણ માહોલ સર્જાયો હતો. પરેશભાઈ ચાવડાના આ કાર્ય માનવ ધર્મ સર્વોપરી હોવાનો સંદેશ ફરી એકવાર સાબિત કર્યો છે. જ્યારે દેશમાં અનેક જગ્યાએ ભેદભાવ અને વિખવાદના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે હાથાવાડા ગામે પ્રેમ, વિશ્વાસ અને માનવતાની અનોખી મિસાલ પૂરું પાડી સમાજને નવી દિશા બતાવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આવા પ્રસંગો સમાજમાં એકતા અને પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત બનાવે છે. પરેશભાઈની આ કાર્યની પંથકભરમાં પ્રશંસા થઈ રહી છે. લોકોમાં ખુશી અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે અને સૌ કોઈ આ પ્રસંગને કોમી સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ ગણાવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં આજે પવિત્રમાં પવિત્ર કોઈ સંબંધ ગણવામાં આવતો હોય તો એ પવિત્ર સંબંધ ભાઈ બહેનનો છે. મારા પિતાજી આ માતૃભૂમિ અને આ ગામના લોકો સાથે અને આ ગામના લોકોએ એમની નોકરી દરમિયાન સાથ સહકાર સહયોગ આપી અને સમગ્ર અમારા પરિવારની જાળવણી, સાચવણી અને એક માનવતાનું ઉત્તમ મિસાલ આ ગામે પૂરું પાડ્યું. સાથ સહકાર અને આ ગામના વતની પૂર્વ આચાર્ય શ્રી મીઠુશા પીર મોહમ્મદ લુણેજા સાહેબશ્રીના ધર્મપત્ની જે અંતરબાઈ, જે મારા ફઈ થાય, મારા પિતાએ એમને ધર્મની બેન બનાવ્યા હતા. એમના ત્યાં આજે પ્રસંગ હોવાથી મારા પિતાની યાદગીરીના રૂપે મારાથી જે બને એ વસ્તુ આજે મારા ફઈને આંગણે લઈને આવ્યો છું અને એક અમારો માનવીય, આત્મીય અને એક ભાઈ બહેનના પવિત્ર સંબંધની જાળવણીના ભાગરૂપે મારા પિતાજીની ફરજ મેં ધાર્મિક રીતે પૂરી કરી છે. ધન્યવાદ. આ સમગ્ર ગામ લોકોનો પણ ધન્યવાદ. મારા ફઈ અને સાહેબનો અને જુસુફ શાહ જેઓ પોતે પણ અમને આજે અને અગાઉ પણ મારા પિતાજીને સાથ સહકાર આપી અને એમને ખૂબ જ આગળ વધારેલ. અમે બંને ભાઈ કિરણ કુમાર સવાભાઈ ચાવડા, હું પોતે પરેશ કુમાર સવાભાઈ ચાવડા, રહેવું કાણોદર, અહીંયા આવી અને મારાથી જે બને એ મારા ફઈના આંગણે લઈને આવેલ છું. સમગ્ર લોકોનો ધન્યવાદ. વાવથરા જિલ્લા પંચાયત કચેરી ખાતે દીવા તળે અંધારું જેવી સ્થિતિ સામે આવી છે. એક તરફ જિલ્લા પંચાયતની ચૂંટણી અને નવી બોડીની રચનાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ જિલ્લા પંચાયત કચેરીમાં ફાયર સેફટીની ગંભીર બેદરકારી સામે આવતા અનેક સવાલ ઊભા થયા છે. જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ઓફિસ બહાર લગાવવામાં આવેલી ફાયર સેફટીની બોટલો એક્સપાયર હાલતમાં જોવા મળી હતી. સરકારી કચેરી જેવી મહત્વપૂર્ણ જગ્યાએ સુરક્ષા સાધનો જ સમય મર્યાદામાં પૂર્ણ થયેલા હોવાના કારણે કર્મચારીઓ તેમજ અરજદારોમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તો આવી એક્સપાયર ફાયર બોટલો કેટલી અસરકારક સાબિત થશે અને જો ન કરે નારાયણ કોઈ અનહોની સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે, તેવા અનેકો સવાલ ઉઠી રહ્યા છે. મહત્વનું છે કે સરકારી કચેરીમાં ફાયર સેફટીના નિયમોનું પાલન ફરજિયાત કરવામાં આવે છે, છતાં વાવથરા જિલ્લા પંચાયત કચેરી ખાતે દેખાયેલી આ બેદરકારી વહીવટી તંત્રની કામગીરી સામે પ્રશ્ન ચિહ્ન ઊભો કરે છે. હવે સંબંધિત વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, જે હવે જોવું રહ્યું. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર હાઈવે પર આવેલા બ્લીસ બાર સ્પા સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપાઈ છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડી થાઇલેન્ડની 5 યુવતીઓ સહિત કુલ 7 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ બ્લીસ બાર સ્પા સેન્ટર હાઈવે પરના એક ખાનગી મોલના ભોયરામાં પાર્કિંગની જગ્યાએ ચલાવવામાં આવતું હતું. પોલીસને બાતમી મળી હતી કે સ્પા સેન્ટરની આડમાં ગેરકાયદેસર ધંધા ચાલતા હતા, જેના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે થાઇલેન્ડની 5 યુવતીઓ ઉપરાંત સ્પા સેન્ટર ચલાવતા 2 ઈસમોની પણ અટકાયત કરી છે. આ સ્પા સેન્ટર મુંબઈ, ડીસા, પાલનપુર અને ઉનાવા ઈસમો દ્વારા સંચાલિત કરવામાં આવતું હતું. અટકાયત કરાયેલી થાઇલેન્ડની યુવતીઓને નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મામલે વધુ તપાસ હાલ ચલાવવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે પાલનપુર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં વસંતભાઈ પુરોહિતને પ્રમુખ
અને બાબીબેન ચૌધરીને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અને અધ્યાસી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રમુખ પદ માટે ચૂંટાયેલા સભ્યોએ હાથ ઊંચા કરીને સમર્થન આપ્યું હતું, જેમાં વસંતભાઈ પુરોહિતને સૌથી વધુ ટેકો મળ્યો હતો. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે પ્રધાનજી રાઠોડ, પક્ષના નેતા તરીકે આંચલ યશકુમાર બ્રહ્મભટ્ટ અને દંડક તરીકે મનહરબા ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે દ્વારા જિલ્લા પંચાયતના નવનિયુક્ત સભ્યોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિત અન્ય ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. આદરણીય ભૂપેન્દ્રભાઈ, આદરણીય વિશ્વકર્માજી, આદરણીય રત્નાકરજી, મહામંત્રી શ્રી અજયભાઈ, અહીંયાના પ્રભારી શ્રી ધવલભાઈ, કીર્તિસિંહ બાપુ અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ આ વખતે જે પ્રમાણે અગાઉથી મજૂરી કરી અને એ પ્રમાણે એમનો સંદેશ પ્રમાણે અહીંયા ભારતીય જનતા પાર્ટીએ અહીંયા 2/3 બહુમતીથી જિલ્લા પંચાયત જીતી છે. અને એના પછી આ બધાએ કાર્યકર્તા તરીકે જ મારી વરણી કરી છે. હું માત્ર પ્રમુખે પ્રતિક છું. ભારતીય જનતા પાર્ટીનો તમામ કાર્યકર્તા પ્રમુખ છે અને એ પ્રમાણે કામ કરશે પ્રજાનું, કે તમામ એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે. અહીંયા કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, એની કોઈ પણ યોજના હોય, પાણીની હોય, આરોગ્યની હોય અને શિક્ષણની હોય, કોઈ પણ યોજના પ્રજા સુધી પહોંચે એના માટેના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સુધીની અહીંયા ભારતીય જનતા પાર્ટીના અહીંયાની ટીમ, તમામ લોકો, કાર્યકર્તાઓ તમામ રીતે કામ કરી અને તમામ યોજના તમામ જન સુધી પહોંચાડશે અને ભારતીય જનતા પાર્ટીનો સંદેશો તમામ સુધી માન્ય નરેન્દ્રભાઈના વિકાસના કામો તમામ સુધી લઈ અને પ્રજા સુધી પહોંચાડશે એમ કોઈ મત નથી. રાજ્યમાં ચાલી રહેલા મ્યુલ હન્ટ 2.0 અભિયાન હેઠળ સાયબર ક્રાઇમની ટીમને મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઇમ સેલ દ્વારા વિવિધ જિલ્લાઓમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી 631 કરોડ રૂપિયાથી વધુના સાયબર ફ્રોડ સાથે જોડાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમના એસપી રાજદીપસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ, સુરત, ગાંધીનગર, ભરૂચ અને રાજકોટ સહિતના વિસ્તારોમાંથી અલગ અલગ ગેંગ સાથે સંકળાયેલા કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટથી ઝડપાયેલા વિમલ ઝાલાને મ્યુલ હન્ટનો મુખ્ય આરોપી માનવામાં આવી રહ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ ઓનલાઈન સાયબર ફ્રોડ માટે વિવિધ બેંક ખાતાઓ, પાસબુક અને ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. અમદાવાદ અને સુરતમાંથી ઝડપાયેલી ગેંગ પાસેથી અનેક બેંકોની પાસબુક, એટીએમ કાર્ડ સહિતના પુરાવા પણ કબજે કરવામાં આવે છે. પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગની ધરપકડ બાદ દેશભરના વિવિધ રાજ્યોમાં નોંધાયેલા અંદાજે 982 જેટલા સાયબર ફ્રોડના કેસ સોલ્વ થયા છે. આ સમગ્ર ઓપરેશન સાયબર એક્સેલન્ટ ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે ઝડપાયેલા મોટાભાગના હેકરો માત્ર 8 પાસ સુધી ભણેલા છે, છતાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને કરોડો રૂપિયાના સાયબર ગુનાઓને અંજામ આપી રહ્યા હતા. પોલીસે હવે આ ગેંગના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે. મ્યુલ હન્ટ 2.0 આપવામાં આવેલું છે. તે અંતર્ગત 4 અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. આ 4 ગુનાઓમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ અને રાજકોટ ખાતેથી અલગ અલગ 13 આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળેલી છે. આ 13 આરોપીઓમાં 982 જેટલા સાયબર ક્રાઇમ 1930 પર રજીસ્ટર કરવામાં આવેલા છે. જે પૈકી 200થી વધુ ગુનાઓમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં ફરિયાદો દાખલ કરી દેવામાં આવેલી છે અને આ આરોપીઓ દ્વારા આશરે 631 કરોડથી વધારેની રકમના સાયબર ફ્રોડ આચરવામાં આવ્યા હતા. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કાર્યરત શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા ડેટા સ્ટોરેજ અને ટેરાબાઇટ સ્પેસમાં રોકાણના નામે થયેલી છેતરપિંડીની ઘટનામાં ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે કંપનીના ડાયરેક્ટર અને ઝોનલ મેનેજર સહિત 2 આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન મુખ્ય આરોપી ઉત્પલ પટેલ વિદેશ ભાગી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં હજુ તપાસ ચાલુ છે. આ માટે પોલીસ દ્વારા એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે. આ અંગે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે શૂટ સ્પેસ કંપની એક પોન્જી સ્કીમ ચલાવતા હતા. તેમજ તપાસ દરમિયાન
ક્લાઉડ જી ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડના બોર્ડ ઓફ ડાયરેક્ટર અરુણભાઈ વીરચંદભાઈ પટેલ અને શૂટ સ્પેસ ડિજિટલના ઝોનલ મેનેજર સચિનભાઈ અમૃતભાઈ પટેલની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ये शूट स्पेस एक पॉन्जी स्कीम है, MLM स्कीम है। इसमें अलग अलग इन्होंने स्कीम्स बाहर निकाला, जैसे फॉर एग्जांपल एक टीबी डाटा पब्लिक को ये बेचते थे अराउंड 33,000 प्लस GST। ये डाटा पब्लिक को बेच के फिर उन्हीं को रेंट के स्वरूप में 1650 रुपीज़ हर महीने देते थे। लगभग 20,000 रेंट देते थे एक साल में। तो इसी लालच में आके बहुत सारे पब्लिक इसमें पैसा इन्वेस्ट किया। अभी जो फरियादी है इसमें 13 फरियादी है, मिला के अराउंड 100 करोड़ के आसपास ये फ्रॉड होने का शक्यता है और 5,000 के करीब इन्वेस्टर्स होने का शक्यता है। तो पब्लिक से अपील यही है कि जिसके साथ भी ये फ्रॉड हुआ है वो आगे आके आपका निवेदन लिखवाइए, आप फरियाद दर्ज करवाइए ताकि इनके खिलाफ सख्त की सख्त कार्रवाई हो सके।